આજે આપણે બનાવીશું ગુવાર બટેટાનું શાક. તો ગુવાર બટેટાનું શાક બનાવવા માટે આપણે ગુવારને વીણી લેશું ને બટેટાને સુધારી લેશું. શાકને આપણે સુધારી લીધું છે, હવે વઘારી લેશું. ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે, હવે શાકને વઘારી લેશું. તો આપણે થોડાક અજમા નાખી દેશું, જીરું નાખીશું ને રાઈ નાખી દેશું. તો આપણો વઘાર થઈ ગયો છે. હવે બટેટા છે તેને નાખી દઈશું. ત્યાર પછી આપણે મીઠું ને હળદર નાખીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ ચડવા દેશું. તો હળદર નાખી દેશું. તો આપણે શાકને વરાળમાં 5 મિનિટ ચડવા દેશું. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે વરાળમાં શાક સળતું. તો હવે આપણે લસણવાળી ચટણી નાખી લેશું. તો આપણે લસણવાળી ચટણી છે તેમાં પાણી નાખીને આ રીતે આપણે નાખીએ તો આપણી ચટણી બળતી નથી. તો આપણે 5 મિનિટ લસણવાળી ચટણી હારે શાકને સળવા દેશું. ત્યાર પછી આપણે ધાણા જીરું નાખી દઈશું. જોશે આપણે 1 ગ્લાસ પાણી નાખી 2 સીટી વગાડી લેશું. તો આપણે 1 ગ્લાસ પાણીનું નાખી દઈશું. હવે આપણે 2 સીટી વગાડી લેશું. ધાણા જીરું નાખી દીધું છે. આજે આપણે બનાવીશું ખીચડી. તો ખીચડી બનાવવા માટે આપણા દેશી મગ બહાર છે તેને દાળ કરીને આ રીતે ખીચડી આપણે તૈયાર કરી લીધી છે. તો આપણે ખીચડીને ધોઈ લેશું. ખીચડી છે તે આપણે ધોઈ લીધી છે. હવે આપણે તેમાં પાણી નાખીશું. તો આપણે આ વાટકાના માપથી જે આપણે ખીચડી લીધી હતી તો આપણે 3 વાટકા પાણીને નાખી દઈશું. આપણો વાટકો છે તે પાણીનો એક ભરી લીધો છે. તો આ રીતે 3 વાટકા પાણીને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું. હિંગ અડધી ચમચી અને હળદર 1 ચમચી ઘીની નાખી લેશું. તો ઘી નાખવું હોય તો ઘી ને નહીંતર તેલ પણ નાખી શકાય. આનાથી આપણે ખીચડી સરસ થાય છે. તો આપણે ઘીની ચમચી નાખી લીધી છે. હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું. કુકરને મૂકી દઈશું. તો આપણે 15 મિનિટ કુકરને ગેસ ઉપર રાખીશું, ધીમા ગેસ ઉપર. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે. તો આપણે ધીમા ગેસ ઉપર 15 મિનિટ રહેવા દઈશું કુકરને. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો આ રીતે સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે. ગુવાર બટેટાનું શાક, ખીચડી, રોટલો, બાજરાનું. તો આ રીતે સરસ મજાનું આપણું જમવાનું તૈયાર.